ઉનાળા દરમિયાન ભાવનગરની હોટલમાં બનેલી પ્રેમની ઘટના. ઉનાળાના દિવસો હતા. ભાવનગર શહેર ગરમીથી ધગધગી રહ્યું હતું. બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાતા હતા. લોકો ઘરની અંદર કે ઓફિસોમાં ઠંડક શોધતા હતા. શહેરના મધ્યમાં આવેલી એક ભવ્ય હોટલમાં પ્રવાસીઓ અને વેપારીઓની અવરજવર ચાલતી હતી. એ જ હોટલમાં અમદાવાદનો યુવાન કરણ એક મહત્વના કામ માટે રોકાયો હતો. ઊંચું કદ, શાંત સ્વભાવ અને આંખોમાં સપનાઓ ભરેલા કરણ માટે આ પ્રવાસ સામાન્ય હતો. પરંતુ તેને ખબર નહોતી કે આ પ્રવાસ તેની જિંદગીનો સૌથી યાદગાર અધ્યાય બની જવાનો હતો. એક સાંજે હોટલના રેસ્ટોરન્ટમાં કરણ એકલો બેઠો હતો. બહાર સૂર્યાસ્તનો સમય હતો. બારીમાંથી આવતો સોનેરી પ્રકાશ આખા હોલને સુંદર બનાવી રહ્યો હતો. એ દરમિયાન એક યુવતી અંદર પ્રવેશી. સફેદ રંગનું સરળ ડ્રેસ, ખુલ્લા વાળ અને ચહેરા પર નિર્દોષ સ્મિત. કરણની નજર એક ક્ષણ માટે તેના પર અટકી ગઈ. યુવતીનું નામ નંદિતા હતું. તે પોતાના પરિવાર સાથે ભાવનગર ફરવા આવી હતી. પરંતુ તે ક્ષણે તે એકલી જ રેસ્ટોરન્ટમાં આવી હતી. નંદિતાએ આસપાસ નજર ફેરવી, પરંતુ બધી ટેબલ લગભગ ભરેલી હતી. માત્ર કરણની સામેની ખુરશી ખાલી હતી. થોડું સંકોચાઈને તે તેની પાસે આવી અને ધીમા અવાજે પૂછ્યું, અહીં બેસી શકું? કરણના દિલની ધડકણ જાણે અચાનક વધી ગઈ. તેણે સ્મિત સાથે કહ્યું કે હા, જરૂર. બંને વચ્ચે થોડા સમય સુધી શાંતિ રહી, પરંતુ ક્યારેક આંખો એવી વાતો કહી જાય છે જે શબ્દો કહી શકતા નથી. કરણ વારંવાર નંદિતાને જોતો રહ્યો અને નંદિતા પણ નજર સોરીને તેને નિહાળી લેતી હતી. થોડા સમય પછી વાતચીત શરૂ થઈ. પહેલા સામાન્ય વાતો, પછી શહેર વિશે ચર્ચા, અને ધીમે ધીમે બંને એકબીજાના જીવન વિશે જાણવા લાગ્યા. રાત્રિ વધી રહી હતી, પરંતુ બંનેને સમયનું ભાન જ નહોતું રહ્યું. હોટલના બગીચામાં ઠંડી હવા ચાલી રહી હતી. બંને ધીમે ધીમે ચાલતા વાતો કરતા રહ્યા. નંદિતાના હાસ્યમાં એવી મીઠાશ હતી કે કરણને લાગતું હતું કે દુનિયાની બધી ખુશીઓ તેના સામે ઊભી છે. બીજા દિવસે સવારમાં કરણ હોટલના સ્વિમિંગ પુલ પાસે બેઠો હતો. અચાનક નંદિતા ત્યાં આવી. બંને ફરી મળ્યા. વાતોનો સિલસિલો આગળ વધ્યો. દિવસભર તેઓ હોટલના વિવિધ ખૂણાઓમાં મળતા રહ્યા. ક્યારેક કોફી સાથે, ક્યારેક બગીચામાં, તો ક્યારેક ટેરેસ પર, જ્યાંથી આખું શહેર દેખાતું હતું. એક સાંજે હોટલની ટેરેસ પર સૂર્યાસ્ત જોતા બંને શાંત ઊભા હતા. આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. હળવો પવન નંદિતાના વાળને ઉડાવી રહ્યો હતો. કરણને લાગ્યું કે આ ક્ષણ ક્યારેય પૂરી નહીં થાય. તેણે ધીમેથી કહ્યું કે નંદિતા, તારી સાથે વાત કરું છું ત્યારે મને લાગે છે કે હું ઘણા વર્ષોથી તને ઓળખું છું. નંદિતાએ સ્મિત કર્યું. તેની આંખોમાં પણ કંઈક ખાસ હતું. તેણે જવાબ આપ્યો, મને પણ એવું જ લાગે છે. એ શબ્દો પછી બંને વચ્ચે એક મધુર મૌન છવાઈ ગયું. તે મૌનમાં પ્રેમની શરૂઆત હતી. કોઈએ પ્રેમનો ઇઝહાર કર્યો નહોતો, પરંતુ બંનેના દિલ એકબીજાને સ્વીકારી રહી ચૂક્યા હતા. રાત્રે પોતાના રૂમમાં ગયા પછી પણ બંનેને ઊંઘ આવતી નહોતી. ફોન પર મેસેજોની શરૂઆત થઈ. એક પછી એક સંદેશા, મીઠી વાતો અને દિલની લાગણીઓ. દરેક મેસેજ સાથે બંને વધુ નજીક આવવા લાગ્યા. તેમને ખબર નહોતી કે માત્ર 2 દિવસની ઓળખાણ તેમની જિંદગીમાં એટલી ઊંડી છાપ છોડી જશે. પરંતુ પ્રેમ ઘણીવાર અચાનક જ આવે છે, કોઈ સૂચના આપ્યા વગર. હોટલમાં રોકાવાનો છેલ્લો દિવસ આવી ગયો હતો. સવારે જ નંદિતાને ખબર પડી હતી કે બીજા દિવસે તે પોતાના પરિવાર સાથે અમદાવાદ પરત જવાની હતી. જ્યારે કરણે પણ પોતાના કામ માટે મુંબઈ જવાનું હતું. બંને એકબીજાની સામે હસતા હતા, વાતો કરતા હતા, પરંતુ દિલની અંદર એક અજાણી ઉદાસી ઘર કરી ગઈ હતી. આખો દિવસ બંને સાથે પસાર કરવાનો નક્કી કર્યો. હોટલના બગીચામાં બેઠા, કોફી પીધી, ઘણી યાદગાર તસવીરો લીધી અને ભવિષ્યના સપનાઓ વિશે વાતો કરી. સમય જાણે ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બંનેના મનમાં એક જ ઈચ્છા હતી કે આ દિવસ ક્યારેય પૂરો ન થાય. સાંજ પડતા હોટલની ટેરેસ પર ખાસ સજાવટ કરવામાં આવી હતી. હળવી સંગીતની ધૂન છે એ ચાલી રહી હતી અને
આકાશમાં ધીમે ધીમે તારાઓ દેખાવા લાગ્યા હતા. શહેરની લાઇટો ઝગમગી રહી હતી. કરણ અને નંદિતા ટેરેસના એક ખૂણામાં ઊભા હતા. નંદિતાએ ધીમા અવાજે પૂછ્યું, કરણ, આવતીકાલે આપણે અલગ થઈ જઈશું. પછી શું? કરણ થોડા ક્ષણ માટે શાંત રહ્યો. પછી તેણે કહ્યું કે અલગ તો ફક્ત રસ્તા થશે, દિલ નહીં. આ શબ્દો સાંભળીને નંદિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે પહેલીવાર ખુલ્લેઆમ પોતાના દિલની વાત કહી. કરણ, મને ખબર નથી આ પ્રેમ ક્યારે થયો, કેવી રીતે થયો, પણ હવે તારા વગરનો એક દિવસ પણ હું વિચારી શકતી નથી. કરણના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે કહ્યું, હું પણ એ જ અનુભવું છું. તને મળ્યા પછી મને લાગે છે કે મારી જિંદગીમાં કંઈક ખાસ આવી ગયું છે. બંને લાંબા સમય સુધી એકબીજાની આંખોમાં જોતા રહ્યા. એ ક્ષણે શબ્દોની જરૂર નહોતી. બંનેના દિલ એકબીજાની લાગણીઓને સમજી રહ્યા હતા. રાત્રે વધુ ગાઢ બનતી ગઈ. હળવો પવન ચાલતો હતો. ટેરેસ પરથી આખું ભાવનગર સુંદર લાગી રહ્યું હતું. બંનેએ પોતાના સપનાઓ વિશે વાત કરી. ભવિષ્યમાં સાથે પ્રવાસ કરવા, જીવનના દરેક સુખ દુઃખમાં એકબીજાને સાથ આપવો અને પરિવારની ખુશીઓ વહેંચવાના સપનાઓ. સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. ઘડિયાળ મધરાત તરફ વધી રહી હતી. બંનેને ખબર હતી કે આ તેમની હોટલમાં શૈલી સાથેની રાત હતી. નંદિતાએ કહ્યું, ક્યારેક ભાવનગર અચાનક જ કોઈ વ્યક્તિને આપણા જીવનમાં મોકલી આપે છે. કદાચ તું પણ મારા માટે એવી જ ભેટ છે. કરણે જવાબ આપ્યો, અને તું મારી જિંદગીનો સૌથી સુંદર સંયોગ. થોડા સમય પછી બંને હોટલના બગીચામાં આવ્યા. સાંજની રાત હતી. ફૂલોમાંથી સુગંધ આવી રહી હતી. વાતાવરણમાં એક અજાણી શાંતિ હતી. બંને ધીમે ધીમે ચાલતા રહ્યા. તેમને પહેલીવાર મુલાકાત યાદ આવી. રેસ્ટોરન્ટમાં થયેલી વાતો યાદ આવી. ટેરેસ પર પસાર કરેલી ક્ષણો યાદ આવી. માત્ર થોડા દિવસોમાં જ કેટલી બધી યાદો બની ગઈ હતી. સવાર થતાં વિદાયનો સમય આવી ગયો. હોટલના પ્રવેશદ્વાર પાસે બંને ઊભા હતા. નંદિતાનો પરિવાર કારમાં બેસી રહ્યો હતો. કરણ પોતાની બેગ લઈને ઊભો હતો. બંને એકબીજાને જોઈ રહ્યા હતા, પરંતુ કોઈને કંઈ બોલવું નહોતું. આખરે નંદિતાએ સ્મિત સાથે કહ્યું કે આપણે ફરી મળશું ને? કરણે વિશ્વાસથી કહ્યું, ખૂબ જલ્દી, ખૂબ જલ્દી. કારણ કે સાચો પ્રેમ વિદાયથી સમાપ્ત થતો નથી. નંદિતા કારમાં બેસી ગઈ. કાર ધીમે ધીમે આગળ વધવા લાગી. કરણ ત્યાં જ ઊભો રહ્યો. કાર નજરથી ઓઝલ થઈ ગઈ, પરંતુ તેના દિલમાં નંદિતાની યાદો વધુ સ્પષ્ટ બની ગઈ. સમય પસાર થતો ગયો. બંને ફોન અને વિડીયો કોલ દ્વારા સંપર્કમાં રહ્યા. દિવસો મહિનાઓમાં બદલાયા, પરંતુ પ્રેમ વધુ મજબૂત બનતો ગયો. આખરે બંને પરિવારો મળ્યા અને તેમના સંબંધને સ્વીકાર કર્યો. જે પ્રેમની શરૂઆત ઉનાળાની ગરમીમાં ભાવનગરની એક હોટલમાં થયેલી એક સામાન્ય મુલાકાતથી થઈ હતી, તે પ્રેમ જીવનભરના સંબંધમાં બદલાઈ ગયો. ક્યારેક જિંદગીની સૌથી સુંદર વાતો કોઈ આયોજનથી નહીં, પરંતુ એક અચાનક મુલાકાતથી શરૂ થાય છે. અને એ મુલાકાત પછી બે દિલો એવી રીતે જોડાઈ જાય છે કે પછી સમય, અંતર અને સંજોગો પણ તેમને અલગ કરી શકતા નથી. મિત્રો, આ વાર્તા સંપૂર્ણ છે, કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય માતાજી.